शिक्षा नीति अंतर्गत स्कूल में हवे भगवद गीता भणाववामां आवशे। धोरण 6 થી 8 માં ભણાવાશે ભગવદ ગીતાના પાઠ। ગીતા જયંતિના દિવસે પાઠ્યપુસ્તક પણ જાહેર કરવામાં આવ્યું છે। ગીતાજીના સિદ્ધાંતો અને મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે। ગીતાના પાઠથી બાળકોને જીવનમાં ઘણો લાભ થશે। વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ ભગવદ ગીતા દ્વારા થઈ શકે છે। ગીતાનું નિર્માણ શેમાંથી થયું? એક સ્વાર્થની નાની એવી વૃત્તિની અંદર થયું અને પહેલો શ્લોક એ નિર્માણનો ત્યાંથી પ્રગટ થયો। ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુષ્વા મામકા પાંડવે ચૌકીમ કરોત સંદેહ। આની અંદર મને તો ખ્યાલ નતો તો મને આનંદ થયો। મામકા પાંડવે ચૌ મારું એ વિચાર આખું મહાભારતનું નિર્માણનો એક ઉદ્ભવ છે। આજે વિદ્યાર્થીઓને સ્વયં મન પરનો કાબુ, સ્થિત પ્રજ્ઞતા। આમ તો પહેલું ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ પૃથ્વી પર આવ્યું હોય તો એ અર્જુન છે। અર્જુન જ્યારે ડિપ્રેશનમાં આવ્યા ત્યારે ભગવાને એમને સમજાવ્યું। પાઠ્યપુસ્તક તો છે, આ ભાગ એક છે, પણ ચિત્ર સાથે આ બાળકોને ભણશે ને ત્યારે ચોક્કસ એક સિદ્ધાંતથી હું એક નાનકડો દાખલો આપી। ગાંધીજી જ્યારે નાના હતા ત્યારે એને રાજા હરિશ્ચંદ્રનું એક નાટક જોયું અને એના મગજની અંદર સત્ય ઠસ ભરાઈ ગયેલું। સત્ય સિવાય બીજું કંઈ નથી, સત્યને વળગી રહેવું। આ સિદ્ધાંતે એક મહાન સત્યવાદી વ્યક્તિનું નિર્માણ થયું છે। માટે બાળકના એ જીવન વિકાસની અંદર અમારું શિક્ષણ વિભાગ આજે મને 1 વર્ષ પૂરું થયું મંત્રી તરીકે। ઘણું શીખ્યો, ઘણું શીખી રહ્યા છીએ, અમે કર્મ કરી રહ્યા છીએ। તો ભગવદ ગીતાના અભ્યાસક્રમ અંગે બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું છે। જે કામ કરવાનું હોય એના કરતાં અન્ય કામ કરવા સરકાર પંકાયેલી છે। સરકાર પોતે પહેલા ગીતાના નીતિ નિયમોનું પાલન કરે તેવું મનીષ દોશીએ કહ્યું। સાથે જ ઉમેર્યું કે ભગવદ ગીતાનો સંદેશ સરકાર પોતે વાંચે અને પછી બીજાને આપે। સરકાર ગુરુ આપતી નથી। 32,000થી વધુ જગ્યાઓ ખાલી પડી છે તેવા આક્ષેપો પણ કર્યા અને સાથે જ ગુરુ આપ્યા વિના ગીતા જ્ઞાન આપવાની વાત સરકાર કરે છે તેવું પણ કહ્યું। સરકાર થિયરી ઓફ કર્મને આત્મસાત કરે એ પણ જરૂરી છે તેવું મનીષ દોશીએ કહ્યું। एक तरफ सरकार एम के भगवद गीता में लागू करशू। हूँ प्रामाणिकपणे कहूँ छूं के भगवद गीतानो संदेश पहला सरकार तो वाँचे, विद्यार्थीओने भणाववा माटेनी वात करे छे, पण जे श्रीकृष्ण भगवान अने अर्जुनना जे संवाद छे गुरु शिष्य तरीकेनो छे, त्यारे समग्र गुजरातमां सरकारना जाहेरात प्रमाणे 32,000 करता वधु गुरुओनी जग्या खाली छे। आम तो 72,000 जग्याओ खाली छे। सरकार गुरु आपवा नथी अने शिष्यने भणाववानी वात करे छे।